વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની રજિસ્ટર ગ્રેજ્યુએટ અને ટીચર્સની 15 બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 43 ઉમેદવારોનું ભાવિ 1.61 લાખ ઉમેદવારો નક્કી કરનાર છે. તો સુરત શહેરમાં એબીવીપી એનએસયુઆઈ સાથે આ વખતે આપના વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંગઠન પણ મેદાને છે, જેને લઈને ત્રિપાંખીય જંગ ખેલાયો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની રજિસ્ટર ગ્રેજ્યુએટ અને ટીચર્સની કુલ 15 બેઠકો માટેની આજે 14મી ઓગસ્ટે યોજાનારી ચૂંટણીમાં 43 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં દક્ષિણ ગુજરાતના 1.61 લાખ જેટલા ઉમેદવારો તેમનું ભાવિ નક્કી કરશે. જેમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આપના વિદ્યાર્થી સંગઠનો એબીવીપી અને એનએસયુઆઈ તેમજ સીવાયએસએસ વચ્ચે ત્રિપાંખીય જંગ ખેલાશે. 52 મતદાન સેન્ટર પર 66 બૂથ પર સવારે 9થી સાંજે 7 સુધી મતદાન શરૂ કરાયું છે. તો સુરતના 23 જેટલા મતદાન કેન્દ્ર પર સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. મારું નામ એડવોકેટ શેખ મોહમ્મદ અસલમ છે. અહીંયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં વોટિંગ ચાલુ છે. એમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. રબારી ભાવેશભાઈ, મયુરભાઈ પટેલ અને પ્રકાશભાઈ કોરાટ. એમાં રબારી ભાવેશભાઈનું જે ખૂબ જ ઊંચો લાગે છે, એમના તરફે મતદાન ખૂબ જ ઊંચું થઈ રહ્યું છે અને ખૂબ જ સારી મહેનત એમાં કરી છે, કેમ કે એમને છેલ્લા 10 વર્ષનો અનુભવ છે સેનેટ તરીકે અને 6 વર્ષનું સિન્ડિકેટ તરીકે એમનું અનુભવ છે, જેથી ભાવેશભાઈ રબારી અહીંયા જીતે એવું લાગે છે કાનૂન વિદ્યા શાખામાં. સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીને ધ્યાન લઈને માહોલ પણ ગરમાયો હતો. તો આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ પ્રથમ વખત ચૂંટણીમાં મેદાન ઉતરી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.